નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સૌથી પહેલા વાત એક ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારની કરીએ। સરકારના મંત્રીમંડળમાં ફેરફાર વચ્ચે એક મોટા સમાચાર મળ્યા। ભાજપ સંગઠનના મોટા નેતાઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગર પહોંચ્યા। ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ પ્રદેશ મહામંત્રી રત્નાકર વચ્ચે બેઠક। ગાંધીનગરમાં બંને નેતાઓની અગત્યની મુલાકાત। તો અત્યારે ખૂબ જ મોટા સમાચાર મળી રહ્યા છે। એક તરફ સરકારના મંત્રીમંડળમાં ફેરફાર થવા જઈ રહ્યા છે ને એ વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર કે જ્યાં ભાજપ સંગઠનના મોટા નેતાઓ વચ્ચે બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગર પહોંચ્યા છે કે જ્યાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને પ્રદેશ મહામંત્રી રત્નાકર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક છે એ યોજાઈ। ગાંધીનગરમાં બંને નેતાઓની અગત્યની આ મુલાકાત છે ત્યારે અનેક સવાલો થઈ રહ્યા છે કે એક તરફ મંત્રીમંડળને લઈને ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। સીએમ નિવાસ સ્થાને થોડી વારમાં બેઠક છે થવાની છે તો બીજી તરફ આ બંને મહત્વપૂર્ણ નેતાઓની પણ એક મુલાકાત અને તેમની વચ્ચે પણ આ બેઠક। ત્યારે ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી સુનિલ બંસલ અને પ્રદેશ મહામંત્રી રત્નાકર વચ્ચે જે બેઠક થઈ છે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે। ભારતીય જનતા પાર્ટીનું કેન્દ્રીય નેતૃત્વ છે તે અહીંયા ગાંધીનગર ખાતે આવી પહોંચ્યું છે। આપ સીધા જ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી છે સુનિલ બંસલજી, તેની સાથે સાથે પ્રદેશ ભાજપના મહામંત્રી રત્નાકર છે, તેઓ ગાંધીનગર ખાતે આવી પહોંચ્યા છે અને તેઓ અહીંયાથી રવાના થયા છે। ખૂબ મહત્વની આજે મુલાકાત અને બેઠકો છે તે માની શકાય છે, કારણ કે આવતીકાલે ગુજરાત સરકાર છે તેનું મંત્રીમંડળ છે તેમાં ફેરફાર થવા જઈ રહ્યા છે। તે પહેલાં કયા મંત્રીઓને નવા સ્થાન મળશે, કયા નવા ચહેરાઓને સ્થાન મળશે, આ ઉપરાંત કોનું પત્તું કપાશે, આ તમામ બાબતો વચ્ચે જે અનેક નેતાઓની શાખ છે તે અત્યારે દાવ પર લાગી છે। આ તમામ બાબતો વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું રાષ્ટ્રીય નેતૃત્વ છે તે ગાંધીનગર આવી પહોંચ્યું છે અને બેઠકોનો દોર શરૂ થયો છે। કેમેરા પર્સન દીપક સેન સાથે રોનક વર્મા, ટીવી9 ગાંધીનગર। તો ભાજપ સંગઠનના આ મોટા નેતાઓ વચ્ચે બેઠક છે। મહામંત્રી સુનિલ બંસલ ગાંધીનગર પહોંચ્યા છે કે જ્યાં પ્રદેશ મહામંત્રી રત્નાકર સાથે તેમની બેઠક છે ખૂબ મહત્વપૂર્ણ બની રહેશે, કેમ કે થોડી જ વારમાં સીએમ નિવાસ સ્થાને પણ બેઠક યોજાઈ શકે તેવી પણ જાણકારી છે અને આવતીકાલનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ રહેવાનો છે, કેમ કે આવતીકાલે એ તમામ પ્રધાનમંડળમાં જેમનો સમાવેશ થવાનો છે તેમના નામની જાહેરાત થશે, શપથ સમારોહ યોજાશે।